23 ઓગસ્ટ પુત્રદા એકાદશીના દિવસે આ 3 વૃક્ષને ચૂપચાપ અડીને પાછા આવી જજો. પૈસાનો વરસાદ થશે. અને ત્રીજું ઝાડ સૌથી ખાસ છે, એટલે આ વૃક્ષ વિશે જાણવા માટે વિડિયો છેલ્લે સુધી જોજો. વાલા ભક્તજનો, સનાતન ધર્મમાં એકાદશીની તિથિને ભગવાન વિષ્ણુને સમર્પિત બહુ પવિત્ર તિથિ માનવામાં આવે છે. પુત્રદા એકાદશીના દાડે ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત, જાપ અને દાનનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ દાડે સાચી શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. સાથે કેટલાક પવિત્ર ઝાડને પણ ધાર્મિક રીતે ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ 23 ઓગસ્ટ પુત્રદા એકાદશીના દાડે કયા 3 ઝાડને શ્રદ્ધાથી અડીને ભગવાન વિષ્ણુના આશીર્વાદ માંગવાની પરંપરા માનવામાં આવે છે. પણ એ પહેલા આ વિડીયોને એક લાઈક કરી, હાઈપનું બટન દબાવી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. પહેલું ઝાડ છે પીપળાનું ઝાડ. ધાર્મિક માન્યતાઓમાં પીપળાના ઝાડને બહુ પવિત્ર માનવામાં આવ્યું છે. આ દાડે સવારે નાહી ધોઈને પીપળાના ઝાડ પાસે જજો, શ્રદ્ધાથી તેને પગે લાગજો અને ઝાડને કોઈ નુકસાન કર્યા વગર એના થડને અડકીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરજો. એ પછી પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરજો. બીજું છે તુલસીનો છોડ. તુલસીને ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે. પુત્રદા એકાદશીના દાડે તુલસીના છોડ પાસે દીવો કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરજો અને શ્રદ્ધાથી પગે લાગજો. તુલસીના છોડને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડશો. ત્રીજું ઝાડ છે આમળાનું ઝાડ. ધાર્મિક પરંપરાઓમાં આમળાને પણ પવિત્ર માનવામાં આવ્યું છે. જો તમારી આજુબાજુ આમળાનું ઝાડ હોય તો આ દાડે એની પાસે જઈને શ્રદ્ધાથી પગે લાગજો અને ભગવાન વિષ્ણુ પાસે પોતાના પરિવારના મંગળ માટે પ્રાર્થના કરજો. ભક્તજનો, ધ્યાન રાખજો કે આ ઝાડને ફક્ત અડકવાથી જ ધનનો વરસાદ થવો નક્કી નથી. આ ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ સાથે જોડાયેલી માન્યતાઓ છે. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે સાચી ભક્તિ, સારા કર્મ, સેવા અને જરૂરિયાતમંદોની મદદ કરવી પણ બહુ જરૂરી છે. એટલે ભક્તજનો, પુત્રદા એકાદશીના દાડે ભગવાન વિષ્ણુની પૂજા કરજો. નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરજો અને તમારી શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરજો. માન્યતા છે કે સાચી શ્રદ્ધા અને સારા કર્મોથી જીવનમાં સકારાત્મકતા આવે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.